જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં વણકર સમાજ દ્વારા આયોજિત 8મા સમૂહ લગ્નોત્સવનું સફળતાપૂર્વક સમાપન થયું। સમૂહ લગ્નમાં 16 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા। સમાજમાં વધતા ખોટા ખર્ચ અને કુરિવાજોને રોકવા માટે સમિતિ દ્વારા ખાસ નિયમો બનાવવામાં આવ્યા હતા। દહેજ પ્રથા બંધ રાખવી અને લગ્નમાં ફક્ત 2 તોલા સુધી જ સોનું આપવાની મર્યાદા જેવા નિયમો સફળ રહ્યા। સમિતિએ માત્ર સમૂહ લગ્ન જ નહીં પરંતુ શિક્ષણ પર પણ ભાર મૂક્યો છે। અભ્યાસમાં આગળ વધતા દીકરા દીકરીઓને પ્રોત્સાહન આપવા શિક્ષણ સમિતિ રચાઈ છે। સમૂહ લગ્નમાં ભામાશા તરીકે જીવાભાઈ સોલંકી અને વજુભાઈ દેગડાએ ભોજન અને રોકડ પુરસ્કારનો ખર્ચ ઉઠાવ્યો હતો। સમિતિ દ્વારા તેમનું તેમજ વિવિધ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ભાજપ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ હીરાભાઈ જોટવા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જયંતિભાઈ પરમાર સહિત સમગ્ર ટીમે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। ત્યારે આજે અમે સમૂહ લગ્નની અંદર જે બાબા સાહેબની વિધિથી અમે લગ્ન કર્યા છે અને તેમાં જે સમાજના કુરિવાજો હતા એના માટે ખૂબ ભાર આપ્યો છે। કુરિવાજોમાં સોનાના દાગીના દેવા, કરિયાવર વધારે લેવું, દહેજ વધારે લેવું, એ બધા તમામ જે કુશણો હતા એ બધાને દૂર કર્યા છે। અને અત્યારે નજર નાખીએ એટલી મેદની અહીંયા આવી અને આ મખતુપુરને આંગણે જે લગ્ન થયા છે એને બધા સમાજે, દલિત સમાજે બધાને વધાવી લીધો છે। અને આજે હર્ષની લાગણી એવી થાય છે કે જે અમને બધાએ સહકાર આપ્યો અને એમાં જે અમે કીધું અમારી કમિટી છે, લગ્ન સમિતિ કમિટી છે, માંગરોળ તાલુકા વણકર સમાજ સમૂહ લગ્ન સમિતિ છે, એની કમિટીના સભ્યોએ જે એક પગે ઊભે રહી અને આ નિયમને વધાવી લીધો છે। અને આ નિયમને હવે પછી પણ અને દીકરીઓના 16 લગ્ન કર્યા છે અને દીકરીઓને સાજે અને દીકરીઓને એમ થાય એને હરખ આવે એવી રીતે અમે એમને કરિયાવર પણ બહુ સરસ રીતે આપ્યો છે। અને દીકરીઓના અને વાલીઓના અને જાનિયાઓના મનની ઉપર આનંદની લહેરી છવાઈ ગઈ છે। તો આવા સમૂહ લગ્ન અમે કર્યા છે એટલે અમારા સમાજે કર્યા છે। તો આ સમૂહ લગ્નમાં બહુ ખુશીથી ભાગ લીધો છે અને આ બૌદ્ધ ધર્મથી વિધિ કરી છે। એમાં બૌદ્ધાચાર્ય જેને બધા અમને વિધિ કરાવી છે અને બહુ સરસ રીતે અમારા મેન કે અમારે જે કુરિવાજો હતા સોનાના, દહેજના, અને ફરીથી કહું છું કે સોનાના, દહેજના, એના અને ડીજે ફટાકડા બીજી કુરિવાજની વિધિઓ થતી હતી એ તમામે તમામ બંધ કરી દીધા। અને ડીજેનો અહીંયા અમે એક જ ડીજે રાખ્યું એટલે તમામને અમારા ખર્ચે, સમિતિની ખર્ચે ડીજે એની જાન લીધી અને ખુશીથી આજે અમારા લગ્ન સંપન્ન થયા છે। જય ભીમ। જીડીસી ન્યૂઝ સાથે નીતિન પરમાર, માંગરોળ।